રિવ્યુ કરી લે જે 2 દિવસમાં વાત થઈ કે એક રસોઈ બનાવું છું, કે એક સેલડ બનાવું છું. તો શાકભાજી હું પેલા બધું ધોઈ નાખીશ. હું જોઈશ કે કઈ શાકભાજી મારા પેટને કઈ રીતે અસર કરે છે, કઈ રીતે એ પચાવીશ. પાલક હશે તો ગરમ પાણીમાં ધોઈ લઈશ, બાકી હું પાલકના પાંદડા ઉપર કોઈ જાતના બીજ ચોટેલા હોય, ઈંડા ચોટેલા હોય, અને એ જો પેટમાં જવા દો તો મને અપચો થાય, પેટની બીમારી થાય. તો આ જે ઇનકમિંગ ઇમ્પલ્સ જે છે એ પણ પેટમાં જ જાય, ને જે પેટની અંદર જાય છે એને આપણે સાયકિક નેચર કહીએ છીએ. હવે એનાથી અપચો થાય છે કે શું થાય છે? તો કયા ઇમ્પલ્સીસ આપણે 2 દિવસ જોઈ ગયા કે આપણે સિલેક્ટ નથી કરતા, આપણે વીણતા નથી કે કયું ઇમ્પલ્સ મારે પેટમાં જવા દેવું, કયું ખોરાક પેટમાં જવા દેવું અને કયું ન જવા દેવું. અને આ રીતે આપણે સાયકોલોજીકલી બીમાર ને બીમાર જ રહે છે. બીજું આપણે જોઈ ગયા કે કોઈક વ્યક્તિ મને ગમતો નથી અને એક આપણું જે ઇમોશનલ, અને એ ઇમોશનલ સેન્ટરનો એક ભાગ એવો છે કે આ વ્યક્તિ મને ગમતો નથી, પણ જ્યારે એની કોઈ બીજા ખરાબ વાત કરે છે ત્યારે એ ઇમોશનલ સેન્ટરનો એ ભાગ એની અંદર રસ લે છે, એની અંદર એન્જોયમેન્ટ લે છે. અને આ એક ઇમોશનલ સેન્ટરનો એવો એક ભાગ છે જેનો ખોરાક જ નેગેટિવિટી છે. અને એ ઇમોશનલ સેન્ટરના ભાગને આપણે મારવો પડે. હવે એની સાથે જો આપણે કામ કરીએ તો અમુક ક્ષણ એવા આવશે જેની અંદર આપણને ખ્યાલ આવશે કે આ ક્ષણ માટે એક કામ કરતું બંધ થઈ ગયું. એ જે નેગેટિવિટીના ખોરાક એને મળતું હતું, અહીંયા થોડું એને આપણે ઉપવાસ કરાવ્યું. હવે આ બહુ આપણી સાધનાનું કિંમતી મોમેન્ટ છે, બહુ કિંમતી ક્ષણ છે. એટલે હું કહું કે આ ભાઈ મને ગમતા નથી, અને એ ભાઈનો જ્યારે જ્યારે મને વિચાર આવે છે ત્યારે કંઈક ને કંઈક અંદર નેગેટિવ સ્થિતિ બને છે. હવે બીજા 3 જણા એની વાત કરે છે અને બધી નેગેટિવ જ વાત કરે છે, અને તરત મને ખ્યાલ આવ્યો કે મારી અંદર ઇમોશનલ સેન્ટરની અંદર કંઈક એવી જગ્યા છે જે આ 3 જણા જે વાત કરે છે એમાં એકદમ રસ પડે, એક જાતનું અંદર મોજ આવે છે, એક મસ્તી આવે છે. અરે જો એ પણ એનું નેગેટિવ બોલે છે,
હવે આ બહુ કિંમતી મોમેન્ટ છે. હવે આ ક્ષણે જો જાગી ગયા, એ જોઈ લીધું કે અરે આ જો આ અંદર એક નેગેટિવ મારો ભાગ છે, ગુરજેફની ભાષામાં નેગેટિવ આય, તો એ આનો ખોરાક લઈ રહ્યું છે અને ત્યાં હું એક ખોરાક બંધ કરતો અને એમાંથી નીકળવું જરા, કારણ કે આ એક કડવી ગોળી ખાવા બરાબર છે, કારણ કે એ લોકો વાત કરે છે એમાં મજા આવે છે એટલે છોડવું નથી. અને સાધના કડવી ગોળી જ છે, એ દવા છે. એટલે એ ક્ષણે એ આપણે જો રોકી દઈએ, એ ક્ષણે ત્યાં જો સ્ટોપ કરી શકીએ કે નહીં, મારે એ ખોરાક અંદર જવા નથી દેવું, અને એ જે એનું ખરાબ પ્રેક્ટિસ કરવા માંડું કે ક્યાંય પણ એ વાત જે મને ગમે છે ગમવાનું લેબલ ન લગાડું અને એ વાતથી હું થોડો અલગ થઈ જાઉં. આ જે ક્ષણો છે જીવનની અંદર જ્યાં આપણે ખૂબ આઈડેન્ટિફિકેશનની ગહેરાઈમાં આવી જાય છે, એ જ ક્ષણને જો આપણે ટ્રાન્સફોર્મ કરીએ તો એ જ ક્ષણે સાધનાની ઊંચી સપાટીએ પહોંચી જાય. તો એ ક્ષણે જો આટલું આપણે કરી લીધું અને ઇમોશનલ સેન્ટરનો એ ભાગ જે છે એ ક્ષણ માટે બંધ થઈ ગયું, તો એ ક્ષણ માટે જે હાયર ઇમોશન છે એ ખુલી જાય છે અને આપણને કંઈક અંદર આપણે ઉચકાઈએ છીએ, કંઈક હવે આપણને ખ્યાલ આવશે, અરે આ ઉચકાયો અને એ આનંદની જે ક્વોલિટી હતી અને એ જે નેગેટિવિટીમાં હું એક રસ લેતો, એન્જોયમેન્ટ આવતું, તો આ બંને વચ્ચે એક જુદી એક ફિલિંગ છે અને એ ફિલિંગ એક મારું પોતાનું એક આયનું, મારી એક પોતાની હાજરીનો ફિલિંગ છે કે એની અંદર હું ટોટલી હિપ્નોટાઇઝડ હતો એટલે મને મજા આવતી હતી. અને આ એમાંથી હું અલગ થઈ ગયો અને ઉચકાયો અને અંદર કંઈક હાયર ખુલી ગયું, અંદર કંઈક હાયર મસ્તી આવી, કંઈક જુદી ટાઈપનો આનંદ આવ્યો અને મને મારી પોતાની એક ભાસ થઈ, મારો પોતાનું, અને પ્રેઝન્સ કહેવાય, ભાવ દર્શા કહેવાય, મારો ભાવ. એટલે ઘણીવાર આપણને એમ લાગે કે આ ક્ષણે આપણે એકદમ નેગેટિવ છીએ, પણ એ ક્ષણને જો સરખી રીતે આપણે એની સાથે કામ કરી શકીએ અને એને ટ્રાન્સફોર્મ કરી શકીએ તો એકદમ ઊંચાઈ પર એ જ ક્ષણે આપણે પહોંચી શકીએ. It just swings from one extreme to the other. તો આ 2 દિવસમાં થોડી આ બધી આપણે વાત કરી કે જે ઇનકમિંગ ઇમ્પલ્સીસ અંદર આવે છે એ કઈ રીતે વીણવા, કઈ રીતે એને સાફ કરવા, કઈ રીતે એનાથી અલગ રહેવું. હવે થોડીક જુદી વાત કરીએ કે એક ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવે છે અને એ જે ઇનકમિંગ ઇમ્પલ્સીસ જે છે એ ઘટનાઓના રૂપમાં અંદર આવે છે. હવે બંને કયા ટાઈમમાં છે? જે ઘટના બની એ કયા ટાઈમમાં છે અને મારી અંદર જે સ્થિતિ કયા ટાઈમમાં છે? આખી જેને ગુરજેફ સેલ્ફ રિમેમ્બરિંગ કહે છે એની ચાવી આ જગ્યાએ છે. હવે હું કહું કે મારે ક્યાંય જવાનું છે અને પણ જાતા પહેલા મારે આ ટીવી ઉપર બહુ સરસ એક સિરિયલ આવવાનું છે અને એ સિરિયલ મારે જોઈને જવું છે. પછી મને યાદ આવે કે જવા માટે મને સ્કૂટરની જરૂર પડશે, તો સ્કૂટરની ચાવી ક્યાં છે?
સ્કૂટરની ચાવી મળે નહીં, એટલે સ્કૂટરની માં હું મારો ટાઈમ વાપરવા માંડું અને એક બાજુ મારો સિરિયલ જે ટીવી ઉપર જોવાનું હતું એ નીકળી જાય, મને સ્કૂટરની ચાવી મળે, હવે તો સિરિયલ ગયું એટલે મારે બહાર નીકળી જવું પડે. હવે હું સમજુ કે આ વસ્તુ સવારે બની ગઈ, તો સિરિયલ આવ્યું અને સિરિયલ ગયું એ એક ટાઈમ છે. આ તો સવારે 10 વાગે બની ગયું, 10:30 સિરિયલ પૂરું થઈ ગયું, એટલે અડધી કલાકમાં સિરિયલ પૂરું થઈ ગયું. પણ એની જે નેગેટિવ અસર જે છે એ મને છેક એ જે નેગેટિવ સ્થિતિ જે અંદર બને છે એ છેક જમવાના ટાઈમ સુધી મારી સાથે જ રહે છે, એમાંથી હું નીકળી જ નથી શકતો. એટલે એક ઘટના ગઈ પણ એની સાથે જે નેગેટિવ સ્થિતિ બની એ નેગેટિવ સ્થિતિ મેં ખેંચી, મેં એને ટાઈમની અંદર મેં ખેંચી લીધું. આ પોઈન્ટ પકડાય છે બધાને કે એ જે સ્ટેટ જે છે, જે નેગેટિવ સ્થિતિ છે એ જુદા ટાઈમમાં છે અને એને મેં ખેંચ્યું અને બપોર સુધી હું નેગેટિવ ને નેગેટિવ, ખ્યાલ જ ન ગયો. અને એટલી વારમાં બીજી કેટલી બધી ઘટનાઓ બની ગઈ. નાવા ગયો હોઈશ, કંઈક બહાર ફરવા ગયો હોઈશ, કંઈક આ કરવા ગયો હોઈશ, પણ બહાર ફરવા ગયો બધું સરસ હતું બહાર ફરવાની અંદર, પણ આ નેગેટિવ સ્થિતિ જે મેં ખેંચી એ કંઈ પણ બીજા જે ઇનકમિંગ ઇમ્પલ્સિસ છે એ રેજિસ્ટર થયા નહીં, એ અંદર એનું નહીં. એટલે નાની નાની જે જીવનની ઘટનાઓ છે એમાંથી જે બનતી સ્થિતિઓ છે એ સ્થિતિઓને આપણને ખ્યાલ જ નથી કે એ આપણે ખેંચીએ છીએ. એટલે આપણો સમય શું છે? આપણો સમય ઘટના છે કે અંદરની સ્થિતિ છે? અંદરની સ્થિતિ છે. અત્યારે કઈ સ્થિતિ મારા સમયને ખાઈ રહ્યું છે? એને મને ગાળ આપ્યું પણ એ તો પતી ગઈ, ઘટના નીકળી ગઈ, પણ એ નેગેટિવ સ્થિતિ જે બની એ અત્યારે મારા શ્વાસ, મારો સમય ખાઈ રહ્યું છે. આટલા શ્વાસ એ નેગેટિવ સ્થિતિના ખાતે મારે લખી નાખવા પડશે. ગયા એ ખાઈ ગયું રાક્ષસની જેમ. એટલે આ આપણને પકડાતું જ નથી કે ઘટનાઓ કયા ટાઈમમાં છે અને અંદરની સ્થિતિ કયા ટાઈમમાં છે. હવે ઘણી ઘટનાઓની અંદર આપણે સાથે હોઈએ, ત્યારે આપણે બધા સાથે બેઠા છે અને એની અંદર તમને યાદ આવી જાય કે મારી સાથે ગઈકાલે કોઈકે આવી રીતે વ્યવહાર કરેલો, તો આ ઘટનાની અંદર તમે એ સ્થિતિને ખેંચી લીધી, જે ઘટના સામે બને છે એ ઘટનાની અંદર પ્રતીતિ થઈ નહીં. હવે આ જ વસ્તુ જો ઉલટી થઈ શકે તો શું થાય? સપોઝિંગ એક ક્ષણે હું અત્યારે હાજર છું, બાળક રડ્યું, આપણને અંદર ગમો આવ્યો કે અણગમો આવ્યો, એમાંથી આપણે મુક્ત થયા. એ મુક્ત થયા અને આપણી પોતાની હાજરીનો એક ભાસ કે હું છું. હવે આ જે છુંનું ફિલિંગ છે, જેમ એક નેગેટિવ સ્ટેટ છે કે એને મને ગાળ આપ્યો અને એ નેગેટિવિટી હું 3 કલાક સુધી ખેંચી જાઉં છું, એ છુંનું ફિલિંગ
થોડા ક્ષણ સુધી હું ખેંચી શકું છું, એને આવનાર ટાઈમની અંદર હું ખેંચી શકું છું. અહીંથી શરૂઆત થાય છે. જે મેં જોયું કે બાળક રડ્યો અને અંદર અણગમો હતો, એ સેલ્ફ ઓબ્ઝર્વેશન થયું. અને સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં હું મુક્ત થયો અને પોતાની હાજરીનો ભાસ થયો, અને એ હાજરી મેં 3-4 ક્ષણો માટે ખેંચી. એ સેલ્ફ રિમેમ્બરિંગ એક ડગલું આગળ ચાલ્યું. આ જે આપણું ઇનર ટાઈમ જે છે એ કોન્ટ્રાક્ટ પણ થઈ શકે અને એક્સપેન્ડ પણ થઈ શકે. એ આપણા હાથની વાત છે. એટલે પતંજલિએ જે ધ્યાનની ડેફિનેશન આપી છે, તત્પ્રત્યે એક તાંતા ધ્યાનમ, એ પ્રતીતિને તાણવું, એને ખેંચવું. કઈ પ્રતીતિ? પોતાની હાજરી. અત્યારે આપણે બેઠા છીએ, આપણે છુંની પ્રતીતિ છે. હું છું, બેઠો છું, અને એ જે પ્રતીતિને હું સમયમાં ખેંચવાની કોશિશ કરું છું. અને જેવું એ સમયની અંદર ખેંચાય છે, આખું અંદરનું કેમિસ્ટ્રી બદલાઈ જાય છે, આખું અંદરનું રસાયણ બદલાય જાય છે. કારણ કે એ એવું છે કે એક આનંદનો ક્ષણ મેં ખેંચ્યું અને અંદર હું આખો પ્રફુલ્લિત થઈ ગયો. એવી રીતે આ હાજરીનું ક્ષણ જ્યારે હું ખેંચું છું, એને અંદર આખી અંદરથી મારું આખું તંત્ર ઉચકાય છે. આને ધ્યાન કહેવાય, સેલ્ફ રિમેમ્બરિંગ. તો એક ઘટના છે, એ ઘટના આપણો બધો સમય ખાઈ શકે છે. એક નાની ઘટના નો આખો સમય ખાઈ શકે, કલાકોનો આખો સમય ખાઈ શકે. અને બની શકે કે કોઈક એવી ઘટનાઓ હોય જેને લોકોનો આખું જીવન પણ ખાઈ જાય છે. ભાઈઓની વચ્ચે જો ભાગ પડી ગયો અને કોઈક ભાઈને એમાં ઓછું વધતું લાગી ગયું, તો એ એક નાની ઘટના એનું આખું જીવન ખાઈ શકે છે, બધો સમય ખાઈ જાય છે. એટલે અત્યારે હું કયા સમયની અંદર છું? અત્યારે બેઠો છું તો કયા સમયની અંદર છું? અને જો મારી હાજરી છે, તો મારી હાજરી હર સમયની અંદર છે, તો એ શાશ્વતતામાં છું. અને એ શાશ્વતતાને ગુરુજીએ સેલ્ફ રિમેમ્બરિંગ. હવે થોડી આની જો આપણે પ્રેક્ટિસ કરી શકીએ, એક આપણે ચાવી રાખીએ જે મને ઘણો ઉપયોગી થયો છે વર્ષોની અંદર, કે જ્યારે જ્યારે ડે ડ્રીમિંગ થાય ત્યારે હું કોન્શિયસલી કોઈક રિમેમ્બરિંગમાં જાઉં. એટલે અંદર જ્યારે ડે ડ્રીમિંગ ચાલુ થઈ જાય ત્યારે એને રોકી અને રિમેમ્બરિંગની પ્રેક્ટિસમાં કોઈ પણ ઘટના લઈ લો ભૂતકાળની, અને એને રિમેમ્બરિંગની પ્રેક્ટિસમાં, એટલે જે ફ્યુચરમાં મારે આટલું કમાવવું છે, એ જે મારી શું કહેવાય જે મારું સપનું ચાલતું હતું, એની બદલે ભૂતકાળમાં જઈ અને રિમેમ્બરિંગની પ્રેક્ટિસ કરું છું. અહીંથી સેલ્ફ રિમેમ્બરિંગની યાત્રા ચાલુ થશે. એટલે આ જો પકડાઈ ગયું તો જ્યારે જ્યારે આપણે સપનામાં ચાલ્યા જાય, આપણી જાતને ખેંચી અને રિમેમ્બરિંગ, બ્રૂડિંગમાં નહીં કે કોઈ કે મને એ નહીં, બ્રૂડિંગ નહીં. એટલે એક આપણે નવી હેબિટ બનાવીએ અંદર. નો એનીથિંગ. એટલે અત્યારે મને ડે ડ્રીમિંગ ચાલુ છે. સપોઝિંગ મેં એક શેર ખરીદ્યું, તો શેર ખરીદ્યું એ પૂરું નથી થતું, હવે ડે ડ્રીમિંગ ચાલુ થઈ ગયું કે એનો ભાવ આમ ગયું, એનો ભાવ આમ ગયું, અને આ પોઈન્ટે હું જાગ્યો. પણ એ મને ડે ડ્રીમિંગ ખેંચી જાય છે. તો એક ક્ષણે હું કોઈક રિમેમ્બરિંગમાં ચાલ્યો જાઉં. એટલે ડે ડ્રીમિંગની બદલે રિમેમ્બરિંગની પ્રેક્ટિસમાં ચાલ્યો જાઉં.
ભલે એ સેલ્ફ રિમેમ્બરિંગ નથી, આ પોઈન્ટ પકડાય છે, પણ રિમેમ્બરિંગ તો છે જ. ભલે સેલ્ફ રિમેમ્બરિંગ નથી, હું મારી હાજરીનો ભાસ નથી લેતો, પણ કોઈ પણ ભૂતકાળની ઘટના લઈ લો, એક ગઈકાલે ગાળ આવી જેમાંથી નેગેટિવ સ્ટેટ ઉત્પન્ન થાય છે, પણ એને યાદ કરવાની કોશિશ કરો. એટલે ડે ડ્રીમિંગની બદલે રિમેમ્બરિંગમાં ચાલ્યા જાઓ. આ મારા સેલ્ફ રિમેમ્બરિંગ માટે પ્રેક્ટિસ થઈ જશે. હવે પકડાય છે પોઈન્ટ? ઓકે, આટલું જો પકડાયું તો આ થોડા મહિના જો પ્રેક્ટિસ કરશો તો ખ્યાલ આવશે કે ઘણું બધું જે આપણું ડ્રીમિંગ છે હવે રિમેમ્બરિંગમાં ચાલ્યું. એ ડ્રીમિંગમાંથી આપણે બચી ગયા અને રિમેમ્બરિંગમાં ચાલ્યું. હવે સેલ્ફ રિમેમ્બરિંગની નેક્સ્ટ સ્ટેપમાં આપણે જઈએ કે આપણે સંબંધોની દુનિયામાં છીએ અને જુદા જુદા લોકો આપણી પાસે મળવા આવે છે અને અલગ અલગ ઘટનાઓ બને છે. હવે એક વ્યક્તિ મળવા આવે છે અને એ કહે છે કે ભાઈ આજનું ખાવાનું મને ગમ્યું નતું, તેલ વધારે હતું, મીઠું વધારે હતું. હા, રાઈટ. હવે ઓકે, નહીં નતું, એમ બહુ સારું એમ, રાઈટ. ઓકે, હવે અહીંયા આનો આપણે સેલ્ફ રિમેમ્બરિંગમાં ઉપયોગ કઈ રીતે કરશું? આપણે મેં તમને ચાવી આપી દીધી, શું કરશું? આ જ વસ્તુનો આપણે સેલ્ફ રિમેમ્બરિંગમાં કઈ રીતે ઉપયોગ કરશું? હવે આને આપણે પગથિયું બનાવવું છે, સ્ટેપિંગ સ્ટોન બનાવવું છે. કઈ રીતે ઉપયોગ કરશું? 6 મહિના પ્રેક્ટિસ કર્યું કે જ્યારે ડે ડ્રીમિંગમાં જાઉં છું ત્યારે રિમેમ્બરિંગની પ્રેક્ટિસ કરું. હવે એ રિમેમ્બરિંગના પ્રેક્ટિસમાં મારે સેકન્ડ સ્ટેપ મારે લેવું છે અને અહીંથી એક્ઝેક્ટલી સેલ્ફ રિમેમ્બરિંગ ચાલુ થશે. કારણ કે હું તમને કહું અત્યારે કે તમે તમારી પ્રેઝન્સનો ભાસ લે, હું બધાને કહું તો બધા એક ક્ષણ માટે પ્રેઝન્સનો, પણ તમે એ આવનાર ક્ષણમાં ખેંચી નહીં શકો. એને એ જ ક્ષણે તમે ભૂલી જશો પ્રેઝન્સનો ભાસ લેવા માટે. એટલે આ તબક્કે વાઇઝ હું કહી શકું કે ભાઈ અત્યારે બધા આંખ બંધ કરી દો, પોતાની હાજરીનો ખ્યાલ કરો, પણ એ તબક્કે વાઇઝ જાય તો સારું. પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ, ઇઝી જરા, રાઈટ. હા, ચાલો. તો હવે શું કરવું છે? કોઈક મારી પાસે ફરિયાદ લઈને આવ્યો, ફરિયાદ એનો છે, રાઈટ. હવે સેકન્ડ સ્ટેપ ઇન સેલ્ફ રિમેમ્બરિંગ. અત્યારે આપણે 2 દિવસ સેલ્ફ ઓબ્ઝર્વેશનની વાત, હવે આજે આપણે સેલ્ફ રિમેમ્બરિંગની વાત, કે જુદી જુદી ટેકનિક કઈ છે સેલ્ફ રિમેમ્બરિંગ. શું કરશું? બહુ ઇઝી છે, બહુ જ ઇઝી છે. શું કરશો? ઊંઘ આવે છે બધાને? કે આંખ બંધ કરીને ધ્યાનમાં ચાલ્યા જાવ? શું કરશો? ઇટ્સ વેરી ઇઝી. હવે સેલ્ફ રિમેમ્બરિંગ કરવું છે એટલે આપણે એ ફરિયાદ કરે છે કે આજે મીઠું વધારે હતું, તરત જ આપણે અંદર જાશું કે કઈ જગ્યાએ મેં ફરિયાદ કર્યું હતું કે તેલ વધારે હતું, મીઠું વધારે હતું. આને આ સેલ્ફ રિમેમ્બરિંગનું પહેલું પગથિયું છે. પ્રેક્ટિસ ફોર સેલ્ફ રિમેમ્બરિંગ. હા, એક જણો આવ્યો કે અરે હું ટ્રેન પકડવા ગયો પણ ટ્રેન છૂટી ગઈ, કે બસ છૂટી ગઈ. તરત જ અંદર જાઓ કે કઈ જગ્યાએ મારી બસ છૂટી ગઈ હતી. એટલે 2 વસ્તુ થશે. એક, જે આપણી પોતાની જે સેલ્ફ જે છે, શું કહેવાય એને, આપણું પોતાનું હોવાપણું જે છે એનું ફિલિંગ આવશે, મને એનું ભાસ થશે, અરે મારી બસ છૂટી ગઈ.
અને તરત જ એ સ્થિતિની અંદર અને એમાં મને ફીલ, અરે મારી એની બસ મારી બસ છૂટી. બધા ફેમિલી વાળા છીએ, રાઈટ? એટલે કોઈ દિવસ છોકરા પણ બોલે આપણી સામે, એટલે શું કરશું તે વખતે? કે હું મારા ફાધરની સાથે કઈ વખતે ઊંચા અવાજમાં કે મેં એને સામે કઈ રીતે ક્યારે કહી દીધેલું. એટલે આ બધા આ સેલ્ફ રિમેમ્બરિંગનો બહુ જ સરળ પ્રયોગ છે. બીજું શું થશે કે અત્યારે હું તમને કહીશ કે યુ ફીલ યોર પ્રેઝન્સ, તો તમે એને ખેંચી નહીં શકો, પણ તમે રિમેમ્બરિંગમાં ચાલ્યા જશો અને એ જે ફિલિંગ હશે કે ફાધરને મેં ગાળ આપી હતી, અરે મેં મારા જ ફાધરને આ રીતે બોલેલો, જેમ આ કહે છે કે એના દીકરાએ એની સાથે બોલેલો, હા, તો એ ફિલિંગ થોડા ક્ષણ માટે ખેંચાશે. અને આ જે ક્ષણમાં ખેંચાશે, એ જે ફિલિંગ આવશે કે સમય ખેંચાય છે, જેમ આપણે આપણા પ્રેમિકાની સાથે ક્યાંય ગાર્ડનના બેન્ચ ઉપર બેઠા છે અને સમય ખેંચાય છે, એમ સમય અંદર એક જુદી ફિલિંગ, આ સેલ્ફ રિમેમ્બરિંગ છે. એટલે આ સેલ્ફ રિમેમ્બરિંગ તરફ જવાનો આ બહુ જ સરળ પ્રયોગ છે. ટાઈમને ખેંચવા, આપણે ટાઈમને કોન્ટ્રાક્ટ કરીએ છીએ કે શું સંકોચીએ છીએ, ટાઈમને આપણે સંકોચાવીએ છીએ. ક્યું? हाँ, क्यों? और फीलिंग भी रिलेटिव है कि फीलिंग नाउ है? फीलिंग नाउ है कि रिलेटिव है? बस, तो वो सेल्फ है. ये राइट सेल्फ के रॉन्ग सेल्फ वो भूल जा. हाँ, वो बात नहीं है. फीलिंग ऑफ में है कि पास्ट में है? आपने एक सफरजन खाया तो उसका स्वाद नाव है कि भूतकाल में है? बस इतनी ही बात है. ये सेल्फ रिमेम्बरिंग. वो घटना उस समय बन गई थी. फीलिंग ऑफ सेल्फ कब है कि अरे मेरा ट्रेन छूट गया? फीलिंग ऑफ सेल्फ कब है? नाउ है. क्या बोल रहे हैं? हाँ, मेरा कहने का अर्थ है कि अगर अभी हम प्रेजेंट को दिल करते तो ये टोटल सब्जेक्ट आपकी बात सही है बेटी. अभी 10 दिन के बाद कलकत्ता में मेरा लेक्चर है, वो हिंदी में ही है. अभी भय अभी से लग रहा है, लेकिन आपने भय ज्यादा कर दिया. ये कह रहा हूं कि जिसको हम सेल्फ रिमेम्बरिंग कहते हैं, आत्मस्मरण, उसके प्रैक्टिस के लिए आपको थोड़ा मैं क्या टेक्निक देता हूं. और पहली टेक्निक ये दिया कि ड्रीमिंग में से रिमेम्बरिंग में चले जाए. ये पहली टेक्निक दिया. फिर रिमेम्बरिंग थोड़ा समय किया, एक उसकी आदत पड़ गई अंदर, उसका संस्कार पड़ गया. हाँ, रिमेम्बरिंग. हाँ जी, यानी ड्रीमिंग हो रहा है. हाँ, आप मेरे यहाँ खाना खाने के लिए आने वाला और मैं सब खाना बना रहा हूं, तो खाना बनाने में मेरा मन नहीं है, लेकिन ये सब मेहमान आने वाला है, वो कैसे मेरा क्या उसका वखाण में શું कहेंगे? हाँ, तारीफ करेंगे. हाँ, उसमें मेरा मन लगा हुआ है, तो वो डे ड्रीमिंग हुआ ना, वो डे ड्रीमिंग हुआ, राइट? अभी उस समय में थोड़ा अवेयर हो गया, मुझे पता चला कि अरे ये तो मैं डे ड्रीमिंग कर रहा हूं.
तो फौरन ही कोई भी पास की घटना हो और उसका रिमेम्बरिंग में चला जाओ, कोई भी घटना, नेगेटिव स्टेट मत बनाना कि उसने मुझे गाली दिया, वो घटना में नहीं जाना है। हाँ, लेकिन कोई भी घटना, तो मेरा चित्त की जो रेखा है जो ड्रीमिंग में चली जाती है, जो अंदर की एक हैबिचुअल पाथवे है, जो मार्ग है, वो मार्ग को मैं बदल रहा हूं। हाँ, उसको अतिक्रमण कहते हैं, वो मार्ग को मैं बदल रहा हूं, राइट। तो वो मार्ग को मैं बदल दिया कि जब भी मुझे डे ड्रीमिंग आता है मैं रिमेम्बरिंग में चला जाता, कोई भी पास की घटना, नेगेटिव स्टेट नहीं बननी चाहिए, नेगेटिव स्थिति नहीं बननी चाहिए, राइट। हाँ, मैं ये कह सकता हूं कि उसने अरे गाली मुझे बहुत क्रिएटिवली दिया, हाँ, वो मैं कह सकता हूं। हाँ, जैसे हाँ, पिकासो का बहुत अच्छा चित्र है, उस ढंग से उसने मुझे गाली दिया, वो कह सकता, लेकिन नेगेटिव स्टेट में मुझे नहीं जाना, राइट। तो मेरी जो ब्रेन है, जो चित्त है, थिंकिंग इंस्ट्रूमेंट है, उसमें जो ऑटोमेटिक डे ड्रीमिंग का जो पैटर्न है, उसको मैंने अभी बदल रिमेम्बरिंग का पैटर्न बना दिया। यह बहुत कीमती बात है, क्योंकि इसको हम आत्मस्मरण कहते हैं, और स्मरण करने का स्मरण ही नहीं रहता है। आप समझते हैं मेरी बात को? अच्छा, अभी दूसरा तबक्का जो मेरा मित्र मेरे साथ जरा, हाँ, दूसरा तबक्का ये किया कि अभी सामने जो घटना बन रही है उस घटना का मैं स्मरण करूं, समझे, राइट। अभी आपने पूछा, हाँ, कि जरा हिंदी में बोलो, हाँ, तो ऐसा कोई मेरे पास में कोई क्षण ऐसा था जब मैंने किसी को बोला जरा ये भाषा में बोलो, मुझे नहीं समझ पड़ा, तो ये सेल्फ रिमेम्बरिंग, एक सेल्फ रिमेम्बरिंग का प्रयोग, क्योंकि आपको लेके मैं सेल्फ की फीलिंग लेता हूं, आपका उपयोग करके मैं सेल्फ की फीलिंग लेता हूं। मैं गाड़ी में जा रहा और रास्ते पे देख रहा हूं कि किसी की गाड़ी में पंक्चर पड़ गया है, राइट। तो फौरन ही मैं पास्ट में जाऊंगा कि मेरी गाड़ी में कब पंक्चर पड़ा था और मैं रास्ते पे खड़ा था, और जब ये याद करता हूं तो उसके साथ बहुत कुछ आता है, और कि मैं हर गाड़ी को देखता था कि कौन रुकेगा, कि मेरी मदद करेगा कौन, तो अलग 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 सेल्फ की अलग अलग एक पूरा एक चित्र का अलग अलग फीलिंग्स। तो ये सेल्फ बात है। अभी आप बैठे हैं और सेल्फ की फीलिंग कुछ नहीं हाथ में आने वाली, खाली जगह हाथ में आएगी। तो फीलिंग ऑफ सेल्फ क्या है? ये माइक का फीलिंग है कि ये ठंडा है, राइट। तो फीलिंग ऑफ सेल्फ क्या है? मेरा खुद का फीलिंग क्या है? तो ये स्टेप वाइज वो फीलिंग तक मैं जा सकता हूं, ये आत्मस्मरण की मेरी यात्रा में। हाँ, मैंने ये दूसरा तबक्का ले, ये समझ में आए? अभी जैसे ये करूंगा, जैसे ये पंक्चर की बात हुई, तो उस समय जो फीलिंग ऑफ सेल्फ होगा वो थोड़ा क्षण के लिए मैं उसको अपने आप ही वो खींचेगा। तो घटना आने लगेगी, लेकिन मैं कहां हूं, किस जगह पे हूं? फीलिंग ऑफ सेल्फ में, फीलिंग ऑफ, तो वो घटना मुझे हिप्नोटाइज कर सकता है? नहीं कर सकता, क्योंकि मैं सेल्फ की संवेदना में, ये अलग अलग रीत से मैं सेल्फ रिमेम्बरिंग कर सकता,
और ये बहुत कीमती टेक्निक है सेल्फ रिमेम्बरिंग। उससे दो चीज शुरू हो जाएगा। टाइम तो खत्म हो गया। दो चीज होगा, एक फीलिंग ऑफ सेल्फ लेना मैं शुरू करूंगा, और एक दूसरी बहुत कीमती चीज मेरे अंदर जगेगा। वो क्या है आप बोलो? प्रेजेंस तो आ गया, फीलिंग ऑफ सेल्फ आया। ये कहता है रिलेटिव, तो रिलेटिव जाने दो उसको, रिलेटिव रिलेटिव फिर भी हम मान लेते हैं रिलेटिव रिलेटिव नहीं है। ये तो प्रैक्टिस नहीं किया इसलिए प्रश्न उठता है कि रिलेटिव है, ये रिलेटिव नहीं है। फिर भी मान लेते हैं रिलेटिव, तो फिर भी सेल्फ रिमेम्बरिंग तो हुआ। अभी दूसरी चीज जो बहुत कीमती है वो क्या जगेगा? हाँ हाँ, बोलो बोलो। हाँ पर एक्सटर्नल कंसिडरिंग शुरू, एक्सटर्नल कंसिडरेशन ने कंसिडरिंग ચાલુ થઈ જશે। આખી જે હાયર ઇમોશનને ખોલવા માટેની જે ચાવી ગુરજેફે આપી છે એ છે એક્સટર્નલ કન્સિડરિંગ। હર ક્ષણે હવે એ ક્ષણે એ કહે છે કે ભાઈ મને ખાવાનું ભાવ્યું, આ ક્ષણે હું યાદ કરું છું કે મને ખાવાનું ક્યારે નતું ભાવ્યું, ટોટલી હું એ બની જાઉં છું। એક્સટર્નલ કન્સિડરિંગની ચાલુ શરૂઆત થઈ જાય છે। આ બહુ મોટી ચાવી છે, અતિશય મોટી ચાવી છે। વી ઓલવેઝ કન્સિડર ઇન્ટરનલી કે મને ખાવાનું નતું ભાવ્યું, ઇન્ટરનલ કન્સિડરિંગ છે। મારી સાથે આમ થયું, એને મને ગાળ આપ્યો, એ ટાઈમસર ન આવ્યો, એને મારા સમયનું આ કરી નાખ્યું। ઇન્ટરનલ કન્સિડરિંગમાં આપણે જીવીએ છીએ અને આ સેલ્ફ રિમેમ્બરિંગની શરૂઆત થશે અને આપણી અંદર એક નવી વસ્તુ જાગશે જેને ગુરુજેફ એક્સટર્નલ કન્સિડરિંગ, કન્સિડર ધી અધર। અને આ બહુ મોટો પ્રયોગ છે। જો આટલું આપણે જો કરી શકીએ, દૂર નથી। સેલ્ફ रिमेम्बरिंगની શરૂઆત છે। बोल, कहीं बीजू पूछવું છે? कोई बात और रह गई है? हाँ, थोड़ी बात आज करनी थी वो 30,000 इम्पल्सेस की, थोड़ी मैं आउटलाइन दे दूं क्योंकि कल उसकी थोड़ी गहराई में जाएंगे। तो इसमें जो हम पढ़ रहे थे वो है कि 30,000 इनकमिंग इम्पल्सेस, वो जो मैटर जो भीतर आ रहा है वो इलेक्ट्रॉनिक फॉर्म में आ रहा है। हमारा जो सूक्ष्म ब्रेन है जिसको तावड़िया जी थिंकिंग इंस्ट्रूमेंट कहता है, वो मैटर इन इलेक्ट्रॉनिक फॉर्म के साथ काम करने के लिए सक्षम नहीं है, इसलिए वहां कुछ रूपांतरण होता है। मैटर फॉर्म मैटर इन मॉलिक्यूलर फॉर्म बन जाता है। ये कल थोड़ा देखेंगे कि ये साइंस क्या है। दूसरा ये देखेंगे कि गुरजेफ ने क्यों इंप्रेशन फूड शब्द उपयोग किया और तावड़िया जी ने इनकमिंग इंपल्स, दोनों एक ही चीज है। हाँ, तो हम गुरजेफ की ढंग से भी देख लेंगे कि ये फूड का शब्द का क्यों उसने उपयोग किया। वो थोड़ा तो हमने देख लिया 2 दिन में, ये तीसरा दिन है। लेकिन तावड़िया जी ने इंपल्स शब्द का क्यों उपयोग किया, उसने किस दृष्टि से ये चीज देखी और गुरजेफ ने किस दृष्टि से देखी, बात तो एक ही है। हाँ, और उसका भीतर क्या होता है वो कल थोड़ा उसका साइंस में जाएंगे। आज समय खत्म हो गया। थैंक यू, गुड नाइट, कल मिलेंगे।